શ્રી ગિયાવળ પ્રાથમિક શાળા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી હોમ લર્નિંગ અંતર્ગત ઓનલાઈન શિક્ષણમાં હું આજે આપને ધોરણ 6 માં વિષય વિજ્ઞાન પાઠ 4 વસ્તુઓના જૂથ બનાવવામાં આજે આપણે પારદર્શકતા વિશે વાત કરશું। તો પારદર્શકતામાં પદાર્થના ત્રણ સ્વરૂપ પડે છે, એક પારદર્શક પદાર્થ, બીજો છે અપારદર્શક પદાર્થ અને ત્રીજો છે પારભાષક પદાર્થ। એમાં સૌપ્રથમ આપણે પારદર્શક પદાર્થ વિશે વાત કરીએ તો જે પદાર્થની આરપાર આપણે સ્પષ્ટ ચોખ્ખું જોઈ શકાય તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે। દાખલા તરીકે ચોખ્ખું પાણી, સાદો કાચ, હવા વગેરે એવા પદાર્થો છે કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ તો તેવા પદાર્થને આપણે પારદર્શક પદાર્થ કહે છે। આપણે તેને એક ઉદાહરણ પ્રવૃત્તિ દ્વારા જોઈએ। અહીં મારા હાથમાં એક બીકર છે। આ બીકરની અંદર હું મીણબત્તી મૂકી રહ્યો છું તો તમે બધાએ મીણબત્તીને સ્પષ્ટ રૂપે તેમાં જોઈ શકો છો। તો જે પદાર્થની અંદર આવેલી વસ્તુને આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે। આપણે દુકાનની અંદર કોઈ વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે કરિયાણાની દુકાનમાં કાચની બોટલોની અંદર વસ્તુઓ ભરેલી હોય છે જેને આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટ રૂપે, તો એ બધાય પદાર્થો કેવા છે? પારદર્શક પદાર્થો છે। ત્યાર પછી આપણે અપારદર્શક પદાર્થ વિશે વાત કરશું। તો જે પદાર્થની આરપાર આપણે જોઈ શકતા નથી તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહેવામાં આવે છે। અહીં આપણી પાસે આ દિવાલ છે તો આ દિવાલની આરપાર આપણે જોઈ નથી શકતા તો એ દિવાલ અપારદર્શક પદાર્થ ગણાય। અહીં મારા હાથમાં અહીં એક પાટિયું છે, એ પાટિયાને હું મારા મોં આગળ રાખું છું તો તમને મારું મોં જોઈ શકશો નહીં। શા માટે? તો કે આ પદાર્થની આરપાર આપણે જોઈ શકતા નથી, તો જે પદાર્થની આરપાર આપણે નથી જોઈ શકતા તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પારભાષક પદાર્થ, તો જે પદાર્થની આરપાર આપણને ઝાંખું દેખાય તેવા પદાર્થોને પારભાષક પદાર્થ કહેવામાં આવે છે। એટલે કે આપણે જોઈ શકીએ છીએ પણ આપને એકદમ સ્પષ્ટ ચોખ્ખું દેખાતું નથી તો તેવા પદાર્થને પારભાષક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। તમે અહીં જુઓ, મારા હાથમાં એક દૂધિયો કાચ છે। આ દૂધિયા કાચની પાછળ હું સ્ટીલનો ગ્લાસ રાખું છું અને જોવાનો પ્રયત્ન કરું છું તો મને અહીં સ્ટીલના ગ્લાસનો ભાગ દેખાય છે પણ એકદમ ચોખ્ખો ને સ્પષ્ટ નથી દેખાતો, બરાબર છે? તો જેની અંદર આપણે ચોખ્ખું ને સ્પષ્ટ જોઈ શકતા ન હોય તેવા પદાર્થને પારભાષક પદાર્થ કહેવામાં આવે છે। હવે અહીં એનો ઉદાહરણો આપણે જોઈએ। દૂધિયો કાચ છે, ડોળું પાણી છે, ધુમ્મસ છે, તેલવાળો કાગળ છે, આ દરેક પદાર્થ છે એ પારભાષક પદાર્થ છે। તો અહીં મેં તમને આપેલી સમજૂતી તમે સમજ્યા હશો। અસ્તુ।